જામનગર વીજ તંત્ર દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણી દરમિયાન લોક જાગૃતિ માટે વીજ તંત્ર દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી લાલ બંગલા ખાતેથી શરૂ થઈ હતી અને નજીકના વિસ્તારોમાં ઘૂમી લાલ બંગલા વીજ કચેરી ખાતે આ રેલી પૂર્ણ થઈ હતી। આ રેલી દરમિયાન વીજ તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓએ વીજ સલામતી, વીજ અકસ્માતોથી બચવાના ઉપાયો તથા વીજળીનો સુરક્ષિત ઉપયોગ અને વીજળીનો વેડફાટ અટકાવવો વગેરે બાબતો અંગે લોક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઉપરાંત સલામતી સપ્તાહ અંતર્ગત વીજ તંત્ર દ્વારા જુદી જુદી શાળાઓના બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજન અંગે જામનગર વીજ તંત્રના અધિક્ષક ઇજનેર હસિત વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે કે આજની જે સમજદારી છે એ આવતીકાલની આપણી જે સલામતી છે એના તરફ આપણને લઈ જાય છે। છેલ્લા એક અઠવાડિયાથી પીજીવીસીએલ એની દરેક ઓફિસમાં સલામતી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે। આ સલામતી સપ્તાહ અનુસંધાને અલગ અલગ જગ્યાએ સલામતીના પ્રતિજ્ઞા લેવામાં આવેલી છે। પીજીવીસીએલના દરેક કર્મચારીઓએ પોતે સલામતીથી કામ કરશે અને સલામતીથી કામ કરાવશે એ બાબતના પ્રતિજ્ઞા લીધેલી છે। આ ઉપરાંત દરેક કર્મચારીઓએ પોતપોતાના ઓફિસમાં સલામતીની જે કામગીરી છે એને સૌથી વધુ પ્રાધાન્ય આપી અને કામગીરી કરવા માટેના પોતાના જે સંકલ્પ છે એને ફરીથી દોહરાવ્યો છે। આ ઉપરાંત લોકોમાં પણ સલામતી બાબતની સજાગતા આવે એ માટે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। બાળકો આપણું કાલનું ભવિષ્ય છે અને એનામાં જો સમજણ મૂકવામાં આવે તો એ સમજણ એમના ઘર, એના શાળા અને એમના વડીલોમાં બહુ સાહજિકતાથી પહોંચી જતી હોય છે। આનો ઉપયોગ કરી અને અમે આજના બાળકોને માટે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું હતું। આ ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં આપણા જામનગરની ઘણી સ્કૂલોના બાળકોએ ભાગ લીધેલો હતો અને તેમના જે વિજેતાઓ છે એ આજે અમારી સાથે પદયાત્રામાં પણ જોડાયા હતા અને એમના શાળાના શિક્ષકો પણ આ પદયાત્રામાં જોડાયા છે। આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે રેલીમાં પીજીવીસીએલના જામનગરમાં કામ કરતા કર્મચારીઓ છે એ આશરે 100થી આજુબાજુના કર્મચારીઓ જોડાયા છે। સાથે આજુબાજુના રહીશો અને વેપારીઓ પણ આમની સાથે થોડા સમય માટે જોડાયેલા રહ્યા છે। એમને અલગ અલગ જગ્યાએથી સ્લોગનથી સલામતી માટેની જે કંઈ જાગૃતતા છે એની વાત કરવામાં આવી છે। અને આ ઉપરાંત એક ખાસ વાત છે કે સ્માર્ટ મીટર લગાડવાથી 11થી 5 વાગ્યા સુધીમાં જે પણ વપરાશ થાય છે એમાં 60 પૈસાનું રાહત મળે છે। આ બાબતથી પણ લોકોને ઉજાગર કરવામાં આવે છે। લોકોને ખાસ અપીલ છે કે કુદરતી વાતાવરણનો, કુદરતી પ્રકાશનો સૌથી વધારે ઉપયોગ કરે, વીજળીનો વપરાશ બિનજરૂરી ટાળે, એનો વ્યય ટાળે ખાસ તો, અને સ્ટાન્ડર્ડ ISI ના સ્વિચ અને વાયરિંગનો ઉપયોગ કરે।